અમે અહીંયા જાતે બનાવીએ રસોઈ બધી ત્યાં આગળ છે. 12 મહિનામાં એકવાર અમે વર્ષોથી આવીએ છીએ અને ખૂબ મજા આવે છે. યાત્રા કરવાથી આખા 12 મહિનાનો થાક ઉતરી જાય છે. અનિલ કુમાર જયસુખલાલ શાહ અને સિહોર ગામના રહેવાસી છીએ. અંદર ડેબરા તેરસ કહેવાય છે. એનું જે આ મહત્વ છે પણ આ દાદાની અસીમ કૃપા છે. પાટલામાં જે અહીં છે ને એ છે સંભાળો. જય માતાજી મિત્રો, નીલુ વ્લોગ 3માં બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે જવાનું છે પાલીતાણા, જે જૈન તીર્થનો મોટામાં મોટો પાલીતાણા જૈન તીર્થનો જે મેળો ભરાય છે ફાગણ સુદ તેરસના દિવસનો. એનો તમને સંપૂર્ણ વિડીયો દેખાડવાનો છે. કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને ફાગણ સુદ તેરસના દિવસે આ જૈન તીર્થનો મેળો આવે છે. ને 18 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી 6 ગામની યાત્રા કહેવામાં આવે છે. એટલે તમને સંપૂર્ણ વિડીયો બતાવવાનો છે. કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને પાલના મેળા કેટલા છે અને કઈ કઈ સુવિધા છે તમને સંપૂર્ણ દેખાડવાનો છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. મારું નામ અનિલ કુમાર જયસુખલાલ શાહ અને સિહોર ગામના રહેવાસી છીએ. હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પા મને એની આંગળીયા પાલનું કામ કરવા માટે લઈ આવતા. પાલનું કામ આ કરતા જોયેલું અને આ બધું પાલનું કામ શીખ્યો. અને અત્યારે હું આ પાલનો તમામ વહીવટ સંભાળું છું. બસ મારા પપ્પાની યાદમાં બસ આ હું એની પાસેથી શીખ્યો છું. અને એનું બધું કામ, એનું જે સપનું હતું એ સપનું મારા પપ્પાનું પૂરું કરું છું. સાકાર કરી બતાવ્યું સાકાર આ સપનું સાકાર કરી બતાવ્યું છે. બસ એટલે હું એવું પણ માનું છું, હું મારી પોતાની વાત કરું તો હમણાં સપ્ટેમ્બર મહિનાની 7 તારીખે બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું મને. અને હમણાં 20 દિવસ પહેલાં મારી તબિયત સારી પણ નહોતી. મને 7 સપ્ટેમ્બરે થયું હતું પણ મારી 20 દિવસ પહેલાં પણ તબિયત સારી નહોતી. પણ જેમ જેમ આ ફાગણ સુદ તેરસનું, કે જેને લોક ભાષાની અંદર ડેબરા તેરસ કહેવાય છે, એનું જે આ મહત્વ છે પણ આ દાદાની અસીમ કૃપા છે. એથી આ મારી તબિયત સારી થઈ ગઈ અને આ દાદાનું આ કામ હતું એ બધું મેં પૂરું કર્યું. બસ આનાથી વિશેષ મારે કાંઈ કહેવાનું રહેતું નથી. બસ બરાબર.
પ્રાચીન છે. અત્યારે અમે લોકો તો કાંઈ મહેનત નથી કરતા, પણ અમારા બાપ દાદા 77 વર્ષ પહેલાં બળદગાડામાં આવતા, સવારમાં આવતા, સિલોરથી નીકળ્યા અને સાધનની ભક્તિ કરી, યાત્રાઓની સેવા કરી અને સાંજે પરત જતા. એ લોકોએ જે મહેનત કરી છે એની તો વાત જ જોવા દો. પણ અમે તો આજે બધું તૈયાર ભાણે લઈએ છીએ અને અમે આ સિદ્ધાચલ યાત્રિક માલ 77 વર્ષથી અમે ચલાવીએ છીએ. અમે લોકો પાયોનિયર છીએ. અને જે કલ્યાણજીની પેઢીવાળા પણ એવું કહે છે કે તમે લોકો શરૂઆતથી છો એમ. અમારા 3 પાલ છે. 3 પાલની અંદર એક 63 નંબરનો પાલ છે. તેમાં એકાસણા બેસણા અને સાધુ સાધ્વી વૈયાવચ માટેની વ્યવસ્થા છે. પછી 64 નંબરનો પાલ છે, એ અમારો મોટો પાલ છે. એ પાલની અંદર દહીં પૂરી, પપૈયા મરચાંનો સંભારો, ચા દૂધ વગેરેની વ્યવસ્થા રાખીએ છીએ. અને અમારો ત્રીજો પાલ છે 65 નંબરનો, એ પાલ અમે ફ્રૂટનો પાલ રાખીએ છીએ. અને આ બધી વસ્તુની અંદર અમારું તો એક જ ધ્યેય છે, અમે આ બધી વસ્તુ કરી અને વધારેમાંથી વધારે, સારામાંથી સારી સાધનની ભક્તિ કરીએ. અમારો એમ છે. બસ અમે દરેક યાત્રાઓને એવી નમ્ર વિનંતી કરીએ, અમારા પાલની અંદર લાભ આપજો. એકાસણા બેસણા માટે ખાસ વધારે બસ એવી અમારી વિનંતી છે. જય આદિનાથ. જય ગિરિરાજ. એમાં છાશ, વરિયાળીનું પાણી અને સાકરનું પાણી બહાર રાખવામાં આવેલું છે. એ સિવાય ફ્રૂટના પાલમાં કલિંગર એટલે તરબૂચ અને દ્રાક્ષ એ બી ગરમ પાણીથી ધોઈને સાફ કરીને પીરસવામાં આવે છે દરેકના માટે. અને 55 વસ્તુઓ હોય છે. 55 આઈટમ, આ બધા ડ્રાય ફ્રૂટ્સ બી સાધુ સાધુ મહાત્મા માટે ડ્રાય ફ્રૂટ અને બધી વસ્તુઓ 52 વસ્તુઓ લગભગ હોય છે. અને મિત્રો જો આદરણીય વસ્તુ છે એ તો જનરલ રસોડું છે. અમારો જનરલ પાસ એટલે કે દહીં પૂરી, પપૈયા મરચાંનો સંભારો, ચા અને દૂધ હોય. એમાં અમારા અંદાજે 22 થી 25,000 યાત્રાળુઓ લાભ લે છે. એવી જ રીતે આ અમારા એકાસણા બેસણાનું આ રસોડું છે. એકાસણા બેસણાની અંદર મિનિમમ 60 આઈટમ હોય છે. એક જ અમારો એમ છે કે સાધર્મિક ભક્તિ સારામાંથી સારી ઉત્તમ વસ્તુથી કરવી. બસ આ જ અમારો એમ છે. મોસંબી જ્યુસ, નારિયેળ પાણી, ઉપવાસ, કપોત, મગનું શાક, દૂધી વટાણાનું શાક, રોટલા, ભાખરી, થેપલા, પૂરણપોળી, ઢોકળા, સફેદ, ભજીયા, ખાંડવી, દાળ ભાત, પાપડ, મીઠાઈમાં 5 જાતની મીઠાઈ છે. ઢોકળા પાક છે, મનસૂપ છે, મોહનથાળ છે, બરફી છે. આ 5 જાતની મીઠાઈઓ છે. એ સિવાયના કેળાની વેફર, ઢાકરા, ગાંઠિયા, સેવ મમરા, સેવડો, પછી તીખી સેવ, ખજૂર, ઘી સાથે ડ્રાય ફ્રૂટ્સ, ચીક્કી, દૂધ, મસાલા દૂધ, ઉકાળો, ચા, કોફી, ઉપવાસ, નાળિયેરનું પાણી, સંતરા મોસંબીનું જ્યુસ, કલિંગરનું જ્યુસ, દ્રાક્ષ, કલિંગર, આ બધી વસ્તુઓ અમે ભક્તિ કરીએ છીએ. અને બસ અમને પુણ્યશાળીઓનો લાભ મળે એવી અમારી નમ્ર વિનંતી છે. અમારી એવી ઈચ્છા કે વધારે લોકો અમને લાભ આપે, જેથી કરીને અમને બહુ આનંદ થાય. અને 63, 64 અને 65 3 પાલ થયા દાદાને. તો ચોક્કસ એને પાલમાં વધારજો અને સેવાનો લાભ લેજો. જય જીનેન્દ્ર. જય શ્રી
વણેલા બનાવવા જો તમે અહીંયા પાલના મેળામાં કઈ રીતના ગાંઠિયા બધું તમે બધા વિડીયોમાં બનાવી રહેજો. જો આ ભાઈ છે ને લાઈવ પાલના 40માં જે પાલ છે ને એના લાઈવ ગાંઠિયા બનાવે છે. જો અહીંયા લાઈવ ગાંઠિયા બનાવે છે, ફાફડી ગાંઠિયા બનાવે છે. જો તમે જો વાહ પીવા લાઈવ ગરમા ગરમ ફાફડી ગાંઠિયા બની જગ્યાએ બનાવે છે 40માં પાલે. અને આ ભાઈ છે ને ભાવનગરના છે અને તે નીતિનભાઈ ફાફડાવાળા ભાવનગરમાં બહુ પ્રખ્યાત આ ભાઈનું નામ છે. એ ફાફડા બનાવે છે. આ એનો ભાઈ છે કારીગર તે વણેલા ગાંઠિયા બનાવે છે. આ ભાઈ છે ને ફાફડી ગાંઠિયા બનાવે છે નીતિનભાઈ. ઓકે મિત્રો, પાલિતાણાનો જૈનનો સોગાવ યાત્રાનો તમને વિડીયો દેખાડ્યો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં ખાસ કરી જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી